ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે તત્વ વિશેની સમજણ આપણે આપી। કરોડો પુણ્ય થયા હોય ત્યારે મતલબ કે જે છે ને તત્વ જ્ઞાન આપણા જીવનમાં ઉતરે છે। તો તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે ને મંત્રોની સાધના અજ્ઞાન છે। અને તીર્થોમાં દેશ વિદેશમાં ફરવું એ પાપમાં પાપ છે। જે ચિતરેલા ઝાડના ફળનો સ્વાદ આવતો નથી તેમ અનુભવ વિના મૂઢ લોકોને ભગવાનનું જ્ઞાનનો આનંદ આવતો નથી। તો પથ્થરની મૂર્તિઓને પૂજવાથી ફરી જન્મવું પડે છે। તો યોગીઓએ બહારની પૂજા છોડીને પોતાના હૃદયમાં જ આત્માની પૂજા કરવાની છે। જે દેખાય છે તે દર્શનને છોડીને દર્શન આત્મા વડે થાય છે તે આત્માને જ કેવળ તું ભજ। ભજનો મતલબ થાય કે યાદ રાખવાનું। જ્યાં ભજ જ્યાં કહેલું હોય ત્યાં યાદ રાખજો કે યાદ રાખવાનું। તો આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે। તો આપણું શરીર તે આત્માનું સાચું મંદિર છે અને પરમાત્માનું મંદિર તે વિશ્વરૂપી છે। જે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય દેખે દર્શનહારા રે। નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે। નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણતીરા રે। અવનીમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે। ભગવાન કહે છે કે પરમાત્માનું આ મંદિર વિશ્વરૂપી જે છે તેમાં તું પોતાની ફરજ મુજબના કર્મ કરવાથી તારું અને જગતનું કલ્યાણ થશે। કદી કાંઈ મંદિરે જવાથી કોઈને કાંઈ કલ્યાણ થાય? અત્યારે બધાય સંતો ને મંદિરવાળા મતલબ વળી પોતાના વાડા ભરવા હારું કરી ને આ મંદિર કહે છે। જુઓ ભગવાને બે પ્રકારના મંદિર છે, યાદ રાખો। બે પ્રકારના મંદિર છે। એક મંદિર ભગવાન બનાવેલું છે। ભગવાનનું બનાવેલું કયું કહેવાય? આ મનુષ્ય। આ મનુષ્યમાં ભગવાને મતલબ કે બનાવેલું આ શરીર છે એ મંદિર। એ શરીર મંદિરમાં તમે મતલબ કે જે શોધો એ મળે, આશીર્વાદ મળે, જ્ઞાન સમજણ મળે। બાકી મનુષ્યનું બનાવેલું મંદિર એમાં કોઈ જ્ઞાન ન મળે। છતાં મતલબ અત્યારે બધાને મતલબ કે જે છે ને એ બહારના મંદિરમાં જ મતલબ કે મજા આવે છે। તો બીજું કે શબ્દ એટલે આત્મા વિના આ સુરતા આંધળી છે। કહો શબ્દ વિના આત્મા વિના સુરતા આંધળી, કહો કहाँ को जाए द्वार ना पावे आत्मा तो शब्द को फिर भटका खाए। જો સદગુરુ જીવતા વડે શબ્દ છૂટી જાય છે, હું જ પૂર્ણ આત્મા છું એવું જ્ઞાન થયું એટલે બસ આ શબ્દ પછી છૂટી જાય। તો આ સુરતા આપણી જે છે એને 72 કલાક મતલબ આવતા જતા શ્વાસમાં સાધના કરો પહેલી। તો આપણા શરીરમાં જે વિકારો છે એ વિકારો નીકળી જશે। તો પછી તમે જે છે આ સુરતાને નાભીમાં લઈ જાઓ
તો આપણા શરીરમાં 24 કરોડ અણુપિંડોની શુદ્ધિ થશે. અને પછી એ સુરતા નાભીમાં જવાથી 24 કરોડ છિદ્રોમાંથી ઓજસના આમ તરંગોની ઉર્જા બહાર નીકળશે. તે આપણા સૂક્ષ્મ શરીર અને આભા મંડળનું કવચ શક્તિશાળી બનશે. તે ઓજસ ઝીલીને દુઃખી લોકોના દુઃખ મટશે. તે મોટી સેવા છે. તેથી રોગ શરીરના અને ભવરોગ મટશે. તો બહારના વિષયોને છોડીને આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચમાં સ્થિર કરી અને આ મોક્ષની તૈયારી કરી લો. આ ગીતા અધ્યાય 5:27-28 પુરાવો છે. તો યોગ એટલે આત્માને પરમાત્મામાં જોડવો, તેને યોગ કહેવાય છે. તે યોગ, અને તે યોગ વડે યોગી બને છે. તે યોગી તપસ્વીઓ કરતાં વધારે સારો, જ્ઞાનીઓ કરતાં વધારે સારો, અગ્નિહોત્રી એટલે કે કર્મકાંડીઓથી પણ વધુ સારો છે. તે સર્વ યોગીઓમાં પણ જે પ્રભુમાં આ મન પોરાવી અને પ્રભુને શ્રદ્ધાથી ભજે છે, તે યોગી ભગવાન શ્રેષ્ઠ માને છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક નંબર 46-47 પુરાવો છે. તો હવે આપણે આહાર જે એક વખત ભોજન લે તે જોગી, 2 વખત ભોજન લે તે ભોગી એટલે કે સંસારી, અને 3 વખત ભોજન લે તે રોગી બને છે. તેમાં વળી રજોગુણ તમોગુણ ભોજનથી રોગી બને છે અને ઉપરથી આળસુ બને છે. ને તેવા આળસથી પ્રભુ ભક્તિ થતી નથી. તો સત્વગુણથી ભોજન કરવું, સત્વગુણી ભોજન કરવું, તે સત્વગુણી ભોજનમાં જે એક શુદ્ધ બીજું મલિન છે. સત્વગુણ ભોજન કરવું એ બરાબર છે, પણ સત્વગુણી ભોજનમાં વળી 2 ભાગે. એક ભાગ જે છે શુદ્ધ સાત્વિક અને બીજું મલિન સાત્વિક. તો આ જો વિટામિનની અંદર પણ 2 સમજણ આપી છે. એક વિટામિન એ બીટા કેરોટીન શુદ્ધ ભોજન છે, અને વિટામિન એ રેટિનોલ જે છે તે મલિન છે. રેટિનોલ જે છે તે દૂધની બનાવટ અથવા કોઈ બીની માંસમાંથી મતલબ કે આપણે રેટિનોલ બને છે. એ રેટિનોલ એ મલિન મતલબ કે વિટામિન છે. અને બીટા કેરોટીન એ શુદ્ધ, એ ખાલી જમીનમાં જ ઉગતી વસ્તુ હોય એમાંથી બીટા કેરોટીન વિટામિન એ મળે છે. તો તે જોગી જે બીટા કેરોટીન શુદ્ધ ભોજન લે છે એ જ યોગી પરિપૂર્ણ થાય છે. તે યોગીની વિદય દશા પ્રગટે છે. તે 3 ગુણોથી આમ દૂર એટલે છૂટો થઈ જાય છે, છોડી દે છે, 3 ગુણને છોડી દે છે. તેને તુર્યાતત્વનું જ્ઞાન થાય છે. તે પરાવાણીથી જ્ઞાન નાભીમાંથી થાય છે. વાણી 4 પ્રકારની છે: પરા, પછતી, મધ્ય અને વેખરી. તો આ જે છે ને પરાવાણી મતલબ જે છે નાભીમાં છે, પરા પછમી હૃદયમાં છે, મધ્યમ કંઠમાં છે, આ વેખરી મતલબ હોઠમાં છે. તો આ 4 વાણીની પર થવાનું છે. બીજું, ખરેખર આશીર્વાદ મેળવવાના છે. આશીર્વાદ માગવાની જરૂર નથી. આશીર્વાદ પોતાની મેળે સામલો આપશે. આશીર્વાદ માગો નહીં, દેવાવાળો પોતાની મેળે આપશે. જો ધૃતરાષ્ટ્રે અર્જુનને આશીર્વાદ દીધો કે આ યુદ્ધમાં તારો વિજય થશે, તે અર્જુનનું વર્તન જોઈને આ ધૃતરાષ્ટ્રે આશીર્વાદ આપી દીધો. તો તેને મતલબ કે જે છે ને યુદ્ધમાં વિજય થયો. તો બાજુમાં એનો જ દીકરો મતલબ દુર્યોધન ઊભો હતો. દુર્યોધન કે મને મતલબ કે આશીર્વાદ દો ને. એ કે તને નહીં દઉં. તારું વર્તન જ એવું હોય કે મતલબ કે જે છે ને આશીર્વાદ દેવા લાય તું છો જ નહીં. તો કે તમે અર્જુનને કાં દીધો? તો કે મારે દેવો નહોતો, એનું વર્તન જોઈને કહેવાય ગયું. એટલે ગમે તે માણસ આશીર્વાદ માગો નહીં, આશીર્વાદ દેવાવાળો પોતે દેશે,
પોતાનું વર્તન સારું હોય તો ઓને નહીં દેવો હોય તો દઈ દેશે. તો આપણે હવે મૌન વિશે સાંભળો. તો મૌન રહીને જે શાંતિ, તેનું જ નામ આશીર્વાદ. બીજી રીતે આપણે પોતાની રીતે જ મતલબ જે છે ને મૌન રહીએ તો ભગવાનનો પોતાની રીતે મતલબ આશીર્વાદ મળે. તે આશીર્વાદથી ઓજસની ગતિવાળો આપે છે તે વર્તન જોઈને. કારણ કે જે આશીર્વાદ કોણ દે? જેના કને ઓજસ એવું જમા થયું હોય એ ઓજસવાળો જ આપી શકે. તો મૌન રાખવાથી અંતર આત્માની સાથે સંબંધ જોડાય છે. મૌનથી જલ્દી પ્રગતિ થાય છે. મૌન એ જ ભગવાન છે. આ ગીતા અધ્યાય 10:38 પુરાવો છે. તો જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન હોય છે. આ ગીતા અધ્યાય 17:16 પુરાવો છે. તો મનનો નાશ અને વાસના છૂટે એ જ તત્વજ્ઞાની છે. આ અન્નપૂર્ણા ઉપનિષદ પાના નંબર 507 પુરાવો છે. તો એક ક્ષણ બહુ કિંમતી છે. જો અનન્ય ભાવે પ્રભુનું ચિંતનથી પ્રભુને ઉપાસે છે તેને પ્રભુ સર્વે આપે છે. એ વસ્તુનું રક્ષણ પાછું ભગવાન પોતે જ કરે છે. આ ગીતા અધ્યાય 9:22 પુરાવો છે. તો પવિત્ર એ જ છે જે પરમાત્મા નિત્ય યાદ રાખે છે. તે ભલેને સ્નાન નથી કર્યું તે પવિત્ર જ છે. આ ગીતા 104 પાનામાં પુરાવો છે. તો ધીરજ એ જ છે મન, પ્રાણ અને ઇન્દ્રિયો વડે સાત્વિક કર્મ કરે છે. એને ધીરજ સમજાણી છે. તઈ જ એ મન, પ્રાણ અને ઇન્દ્રિયોને સાત્વિક કર્મ કરાવે છે. ગીતા અધ્યાય 18:33 પુરાવો છે. તો ધ્યાન કરવામાં પૈસા લાગતા નથી, છતાં ધ્યાન કરવામાં મન લાગતું જ નથી. કારણ કે મન શુદ્ધ નથી તો શરીર શુદ્ધ કરવા સ્વરૂપમાં પરાવવું તેને ભક્તિ કહેવાય છે. આ ગીતા અધ્યાય 12:5-7 પુરાવો છે. તો નીચ એ જ છે જે ગીતા વાંચતો નથી કે સાંભળતોય નથી, કે જે બીજાના વડે સાંભળ્યો પણ નથી, સાંભળવાની ઈચ્છા ધરાવતો જ નથી. તે નીચ છે અને તે ભટકતા ડુક્કર જેવો છે. આ ગીતા અધ્યાય 101 પુરાવો છે. તો આપણે પ્રભુ નિરાકારે મનુષ્યને 100 વર્ષથી વધુ આયુષ્ય આપ્યું મનુષ્યને આપેલ છે. તો 4 આશ્રમ છે: બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાપ અને સંન્યાસ. તો બ્રહ્મચાર્ય પહેલાં 25 વર્ષ સુધી વેદ, ગીતા વગેરે શાસ્ત્રનું સર્વે ભણવું અને ઇન્દ્રિયોને વશમાં રાખી ઈશ્વરમાં મન પુરાવી ચિંતન કરવું, તેમજ પોતાની અંદર ને બહાર સર્વત્ર ઈશ્વરને વ્યાપક સમજી બધા પ્રકારના ખોટા કર્મોને છોડી સત્યનું પાલન કરવું. એ પહેલો જ મતલબ જે છે ને આ બ્રહ્મચાર્યનો નિયમ છે. બાળકને નાનપણથી 1 વર્ષથી કરીને 25 વર્ષ સુધી મતલબ આ પહેલું શીખવાનું છે. પછી ગૃહસ્થાશ્રમ એટલે કે 50 વર્ષ સુધી ઘર પરિવારની જવાબદારી નિભાવી વિવાહ સંસ્કારના પાલનથી યોગ્ય સંતાનો બનાવી તેમનું પાલન પોષણ કરીને મોટા કરવા, તેમજ પરિવારના ધંધા વિકાસ માટે પણ પ્રયત્ન કરવો તે ફરજ મુજબના આવે છે. તે ગૃહસ્થાશ્રમ કહેવાય છે. હવે વાનપ્રસ્થાપ જ્યારે સંતાનોના પણ સંતાનો થઈ જાય પછી પોતાના સંતાનોને ધંધાનું, ઘરનું સર્વે કામકાજ સોંપીને સેવા, ધ્યાન, આધ્યાત્મિક ઉન્નતિમાં લાગી જવું, આને વાનપ્રસ્થાપ કહેવાય છે. તો સંન્યાસ આશ્રમ
જ્યારે ભક્તિમાં વૈરાગ લાગે ત્યારે બધાની જોડે વેર ઈર્ષા છોડીને તપ ધ્યાન કરવું ને સમાજના ખોટા રિવાજોને દૂર કરવાનો પ્રયત્ન કરવો અને વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોનો પ્રચાર કરતા પ્રભુના શરણથી મોક્ષ પ્રાપ્ત કરી લેવો. આ ગીતા અધ્યાય 18-62 મુજબ આ છેલ્લે સંન્યાસી આશ્રમનું મતલબ કે ધર્મ છે. તો પ્રભુની કૃપાથી આપણે 100 વર્ષનું આયુષ્ય જીવી ગયા, તો શું એટલેથી જીવનનો લક્ષ્ય પૂરો થયો નથી? લક્ષ્ય મનુષ્યનો નિરાકારને ઓળખી તેનો પ્રચાર કરવાનો છે. બાકી ખાલી શરીર સારું રાખવું તેવા રાવણ, કંસ, દુર્યોધન વગેરે રાખતા હતા, પરંતુ તેનામાં કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ અને મોહથી બીજાનું ધન ભેગું કરીને બીજા કેટલાને દુઃખી કરતા હતા. તેવા 3 એસણામાં રહી જાય છે. તો તે તો એસણાથી પાપ થાય છે. તો પહેલી એસણા, જો સંતાનોને સંસ્કાર ન દો અને સંતાનો જો બનાવો તો પહેલાં એ સંતાનો જ મતલબ કે એ એસણામાં રહી અને પિતાનું મતલબ કે જે છે ને નરકમાં નાખે છે. તો બીજી લોકેશણા, જે આમ કોઈ બી વસ્તુ મતલબ બીજે મતલબ આપો તો એના વાના વખાણ થાય છે. તો ભાઈ એવી લોકેશણા છોડી દો. ત્રીજી વિતેષણા, એટલે કે ધન પ્રાપ્ત કરવું, ભેગું કરવું, કરવામાં જ સમયને લગાવી દેવો, જન્મારો આખો ધન જ પ્રાપ્ત કરવું, એના સિવાય બીજું કાંઈ સૂજે જ નહીં. અને તે અસુરો ધનથી બીજાને પછી દુઃખી કરે, ન કરવાના પ્રોગ્રામ કરે. તે ધન એક તૃષ્ણામાં ફસાયેલો, એ તૃષ્ણા એ મતલબ કે જે છે ને તળિયા વગરની ડોલે, એ ક્યારેય ભરાય જ નહીં. તો એવા તૃષ્ણામાં ફસાયેલા લોકોને ન તો પોતે સુખી થાય કે ન બીજાને સુખી જીવવા દે. તેવા મતલબ કે જે છે ને એસણાઓમાં જ રહી જાય છે. તો યાદ રાખો, આઝાદ રહેવું હોય તો રાષ્ટ્ર માટે સનાતન ધર્મની જરૂર છે. રાષ્ટ્રને નામે એકતા માટે જીવો અને ગીતા વેદ વાંચો. નાત જાતના ભેદ છોડવા પડશે તો જ સંગઠન માટે શસ્ત્ર અને શાસ્ત્ર. આ શસ્ત્ર એટલે કે હથિયારની બંનેની જરૂર પડે છે. શાસ્ત્ર જ્ઞાન હોય અને આમ હથિયાર હોય તો જ મતલબ કે આપણે ગમે તેને પહોંચી શકીએ. આગળના જુઓ મતલબ કે જે છે અવતારી પુરુષ હોય, ભગવાન રામે પણ આમ ધનુષ હથિયાર રાખ્યું હતું અને વિશ્વામિત્ર પાસે તે શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. એટલે શાસ્ત્રનું જ્ઞાન હથિયાર બે જોઈએ. તો ત્યાં સંતો અને જ્ઞાની વડીલોનું કહેવું માનવું પડશે કે દરેકના ઘરમાં સંસ્કારની ખાસ જરૂરી છે. આજે સાવ સંસ્કારહીન થઈ ગયા છે. તો શાસ્ત્ર વાંચો વીરા. જુઓ, ગુલામી ભારતમાં મુસલમાનોએ ટોટલ મતલબ કે જે 1100 વર્ષ રાજ કર્યો, પછી તેમાં સાથે બ્રિટિશોએ રાજ કર્યો, પછી કોંગ્રેસે રાજ કર્યું. તે કોંગ્રેસે શિક્ષક મંત્રી મુસલમાન રાખીને જે ભારતના સર્વે સંસ્કારોને લોકોને ભૂલાવી દીધા. તો હિન્દુઓ 1-2 સંતાનો બનાવે છે અને મુસલમાનની સંખ્યા વધે છે. ભાઈ, વોટોનો જમાનો છે, જેથી વિચારો કે જો તેમની સંખ્યા વધશે અને નાત જાતના ભેદથી પછાત વર્ગના લોકો કોંગ્રેસને વોટ આપે છે તો ફરી ગુલામી ન આવે. તે માટે નાત જાતના ભેદ છોડી દો. કારણ કે આ ગીતા અધ્યાય 5-18 શ્લોકમાં જ્ઞાની પુરુષ કૂતરામાં, ગાયમાં, યતિમાં, અસુરીમાં સમાન ભાવે જુએ છે ને રાખે છે. અને
આપણે અત્યારે મતલબ કે જે છે ને આમ સમાન ભાવ નહીં રાખીએ તો આ નાત જાતના ભેદભાવથી મતલબ કોંગ્રેસને વોટ વધારે મળશે તો આપણે મતલબ એ ગાયોની હત્યારાની સંખ્યા વધશે તો ગાયોને તો મારશે પણ આપને મારશે. તો હવે આ ઓપરેશન કે નસબંધીના પાપ ન કરો. આ અંગ ખંડિત થઈ જાય છે તેથી પિતૃઓને અન્ન પાણી મળતું નથી, તેનું શ્રાદ્ધ પણ શુદ્ધ થતું નથી ને પિતૃઓ લેતા નથી. તો આપણે વ્યક્તિગત, કુટુંબિક, સામાજિક સર્વને સુખ શાંતિ અને સંતોષ મેળવવા માટે શરીરની તંદુરસ્તી સાથે ટેન્શન મુક્તિ અને આત્મજ્ઞાનનો લક્ષ્ય જીવનમાં પ્રાપ્ત કરવા માટે વેર, ઈર્ષા અને અભિમાન છોડવાનું છે. તો જ આત્મજ્ઞાનથી પોતે અને સર્વ સુખ શાંતિ પામે છે. તો હવે આપણે એ જાણો કે હું કોણ છું. જે પોતાને ઓળખે છે તે ઈશ્વરને ઓળખે છે. તો માયાનું આ શરીર પ્રભુએ આપણને ભાડે આપ્યો છે. તેનો મોહ છૂટે તો પરમાત્માના શરણે જવાથી પ્રભુનું ઘર જવા માટે તો 4 પુરુષાર્થનું પાલન કરવાથી પ્રભુનું ઘેર જવાય છે. તો કયા 4? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પહેલો ધર્મ, સત્યનું પાલન કરવું અને ખોટું છોડી દેવું, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું. આ ગીતા વેદ પ્રમાણે વર્તન કરવાથી પોતાનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. તે ધર્મ કહેવાય છે. બીજો અર્થ, ધન ન્યાયનું ભેગું કરવું, કોઈ છળ કપટ દગો ન કરવો, તે અર્થ ધન કહેવાય છે. ત્રીજું કામ, જે નીતિ ન્યાયથી જે ધનનું અનાજ ખાઈને ભક્ત દાતારી અને ખાસ શૂરવીર સંતાન બનાવો તો જ આપણે હિન્દુનું કલ્યાણ થશે. માટે સૌ પોતાની પત્નીને ઋતુદાનની ભાવનાથી ઋતુદાન કરો. આ કામ કહેવાય છે. ચોથો પુરુષાર્થ મોક્ષ. મોક્ષ માટે જન્મ, મૃત્યુ વગેરે દુઃખો, ભય વગેરે બંધન છોડી પ્રભુનું શરણમાં આનંદમાં જ સ્થિર રહેવું, હંમેશા તેને જીવતા મોક્ષ કહેવાય છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 19માં પુરાવો છે જે સમાન ભાવથી. તો હવે આપણે શરીરમાં ઓજસ વધારો. તો ઓજસના તરંગોની મૂડી બનાવીએ. તે ઓજસ આપણી આંખ, હાથ, પગના આંગળા ને તળિયામાંથી વધુ નીકળે છે પણ સમાધિમાં આપણી આજુબાજુ જમા થાય છે. તેથી આપણું સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય છે. તે સૂક્ષ્મ શરીર વડે આભા મંડળનું કવચથી બહારની મેલી અસુરી શક્તિના તરંગો આપણા શરીરમાં પ્રવેશતા નથી. તો બહાર જે જોશું, સાંભળશું, ખાશું તે આપણી સર્વે ઇન્દ્રિયો વડે મનમાં પડે છે. તે પ્રકારના ઓજસ વડે ફરી પશુ, પક્ષી, ઝાડમાં જન્મવું પડશે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો 9મું, સંતાનોને નિયમનું પાલન કરાવો. મોડી રાત્રે ઊંઘવું એ સંતાનો માટે સારું નથી અને સૂર્ય ઉગે પછી ઉઠવું તે પાપ લાગે છે. આ મનુ સમૃદ્ધિ પાના નંબર 39માં પુરાવો છે. બીજું કે આળસમાં આસન કે પ્રાણાયામ કે ધ્યાન સંતાનો કરતા નથી, તેને કરાવો. ત્રીજું, નાની વાતોમાં ક્રોધ કરવો આ સંતાનોમાં કેમ થાય છે તે સમજો. ચોથું, કોઈ પણ કાર્યને મોડેથી કરવું. આમાં આળસમાં સંતાનો મતલબ જલ્દી કરતા જ નથી. પાંચમું કે ભારતના સંસ્કારો છોડીને વિદેશી રિવાજના લગ્ન, જન્મદિવસ વગેરે ન કરવા એવું મતલબ કે સંતાનોને સમજાવો. છઠ્ઠું, જીવ હત્યા ન કરવી. સાતમું, ચોરી ન કરવી. આઠમું, નાના બાળકોએ મૈથુન ન કરવું.
9મું અસત્ય એટલે ખોટું ન બોલવું. 10મું નશીલા તમોગુણી પદાર્થ ન ખાવા કે પીવા. 11મું જુગાર ન રમવું. 12મું જે લોકો પ્રમુખ મંત્રી વગેરે તે પાલન કરે તો સંતાનોને પાલન કરાવે તો જ આ સંતાનો મતલબ કે જે છે ને આ નિયમ પાળશે. પોતે મતલબ પાળે નહીં તો પછી છોકરાને કેમ સમજાવે. તો બીજું કે ભોજન સાત્વિક ઘરનું હશે તો જ સંસ્કારો વડે 3 પ્રકારના દુઃખો મટશે. આધ્યાત્મિક દુઃખ જ્ઞાન ભૂલી જવાથી ભૂખ તરસ વગેરે માથાના દુખાવા વગેરે એ થાય છે એ આધ્યાત્મિક જ્ઞાન ભૂલી જવાથી. બીજે નંબર આદિદેવિક દુઃખ જે થાય છે ગ્રહ પૂર ભૂકંપ દુષ્કાળ કે ફટાકડા વગેરે ફોડવા તે આ પ્રકૃતિ બગડે છે તે પ્રકૃતિના કારણે આ બધું મતલબ કે ગ્રહોની નડતર પૂર ભૂકંપ દુષ્કાળ વગેરે આ પ્રકૃતિ બગડે છે એને લઈને થાય છે. તો ત્રીજું કે આધ્યાત્મિક દુઃખ બીજા મનુષ્ય કોઈ ચોરી કરે કે પશુ કોઈ મતલબ કે જે શીંગણું મારે કે પક્ષી જે આમ ચાંચ મારે તે દુઃખો થાય છે. તો આપણે આમ આધ્યાત્મિક જ્ઞાન જો જીવનમાં ઉતારશું ને સંસ્કાર હશે ને ઓજસ હશે તો આ 3 પ્રકારના દુઃખ નહીં થાય. છતાં એ 3 પ્રકારના દુઃખ છોડવા માટે શુદ્ધ કર્મ પહેલું કરો. શુદ્ધ કર્મ કેને કહેવાય? શરીર વાણી અને મનથી સત્ય ન્યાય કર્મથી શુભ કર્મ કરવા અને ખોટા કર્મથી છોડી દેવા તેને મતલબ કે શુભ કર્મ કહેવાય છે. પછી શુદ્ધ જ્ઞાન કેને કહેવાય? પરમાત્મા જીવાત્મા અને પ્રકૃતિ વડે બનેલા આ પદાર્થનો ખોટો ઉપયોગ ન કરવો અને જરૂરી જગાએ તેનો મતલબ લોભ ન કરવો તેને આ જ્ઞાન શુદ્ધ જ્ઞાન થયું સમજાણું. પછી શુદ્ધ ઉપાસના જે ઈશ્વરના સાચા સ્વરૂપને જાણી તે આનંદમાં પોતાના આત્માને પુરાવવું. આ શુદ્ધ ઉપાસના પરમાત્મા અહીંયા ઠસોઠસ મતલબ કે બધે જ ભરેલા છે અને તેમાં આપણી આ સુરતા પરાવો એને મતલબ કે શુદ્ધ ઉપાસના કહેવાય છે. તો આ જ્યારે મતલબ સત્સંગ સાંભળો અને સત્સંગ સાંભળતા આળસ કે ઊંઘ આવે ત્યારે લાંબા 21 થી 51 શ્વાસ પ્રાણાયામ કરવાથી આપણા ફેફસામાં બધો જ ભાગમાં ઓક્સિજન મળે છે ને ઊંડા લાંબા શ્વાસથી મન વશ થાય છે. તો મા બાપનું માનો તો સારું છે. અમો કુટુંબના દરેકને લોભ કરવાનું કહેતા નથી પરંતુ કર્કશુર તો જરૂરથી કરો. તો આપણે આ જે છે કોઈ પણ વસ્તુની જે છે કિંમત કરો. ખોટી રીતે ટીવી ચાલુ રાખીને ઘરનું કામ ન કરો. ત્યાં ટીવી બંધ રાખો અને આને કર્કશ કહેવાય છે કે જે કોઈ પણ ભલે મતલબ કે ખાવા પીવામાં લોભ ન કરો પણ બગાડ થાય એવું ન કરો. બાળકોને વધુ લાડ કરવાથી આળસુ અને વિષયોમાં સ્વાદમાં અહંકારી બને છે. ગુરુકુળમાં ભલે ભણાવો નહીં છતાં ઘરને ગુરુકુળ બનાવી તે સર્વે આપણા હાથમાં છે. તો સંસ્કારી સંતાનો બનાવો. હવે 12મું એક જ માનવ ધર્મ પાળો. માનવ ધર્મ એટલે કે ગીતા આધારિત સત્ય સનાતન ધર્મ. સન એટલે પરમાત્મા ને તન એટલે આ શરીરનું ધર્મ જેને ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે. જેનાથી અન્યાય અને હિંસાનો વ્યવહાર ક્યારેય કોઈની સાથે થતો નથી. એક જ માત્ર આ માનવ ધર્મ છે. હે અર્જુન, સર્વ ધર્મો છોડી તું મારા એકના જ શરણે આવ. હું તને સર્વ પાપથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો હવે 13મું જળ અને ચેતનને જાણો. પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ 8 વસ્તુ જળ છે અને આત્મા ચેતન છે અને પરમાત્મા મા ચેતન છે. આ 26 તત્વની સમજણ છે. 2 તત્વ જે પહેલા પૃથ્વી
આ જળ અગ્નિ વાયુ આકાશ વગેરે મતલબ 24 તત્વ જે જળ છે, અને આત્મા 25મો ચેતન છે, પરમાત્મા 26માં માં ચેતન છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 5 પુરાવો છે. તો સ્ત્રીનું ધન ઘરમાં ના આવે, જો ઘરમાં આવે તો પાપ લાગે છે. સ્ત્રીઓ નોકરી ન કરે, ઘરનું કામ કરે. આ મનુ સમૃદ્ધિ પાના નંબર 48 થી 52 પુરાવો છે. સ્ત્રી કર્મકાંડ કરે તો પોતાના પતિનું આયુષ્યને ઓછું કરે છે. આ મનુ સમૃદ્ધિ પાના નંબર 118 155 શ્લોકમાં પુરાવો છે. તો ભોજન શરીરનું અને આત્માનું સુખ મેળવવું હોય તો પોતાના આહાર વિહાર વર્તનમાં સાદાઈનું પાલન કરવું જોઈએ. આપણે ખોરાક એવો હોવો જોઈએ કે જેનાથી આપણી બુદ્ધિ, આયુષ અને બળ હંમેશા વધતા રહે. હપ્તામાં એક દિવસ મીઠું ખાંડ વિનાનું ભોજન કરવું અને તાજા ફળો અને લીલો રસ લો ને ફણગાવેલા કઠોળ અનાજ ખાવા જોઈએ. તો જેવું અન્ન તેવું મન બને છે, ને મન તેવી શ્રદ્ધા, ને શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો આ જ્ઞાન જીવનમાં ઉતારો તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા. તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબોને અપાયું, અને અમો આ વિદ્યા વડે દરેક માણસોને પણ મતલબ કે આ જ્ઞાનની સમજણ આ વિદ્યા વડે બતાવીએ છીએ. તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે, પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સફળતામાં જવાનું છોડતા જ નથી. તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ. જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે. તેમાંથી 72,000 નાડીઓ બને છે. તેમાં મુખ્ય 3 નાડીઓ છે, જે આ ઈંગલા, પિંગલા અને સુષુમ્ના. તે સુષુમ્ના વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું. ત્યારે નામ, મંત્ર કે રૂપને જોવું નથી. જે નામ બને છે મનથી ને રૂપ બને છે મા બાપથી. તો નામ મનથી બને છે, તો મન જડ છે, ને આ રૂપ પણ મતલબ કે જડ છે. તો એ ત્યારે એ નામ કે મંત્ર રૂપને જોશું નહીં, ત્યારે ઓજસ વડે આભા મંડળનું કવચ બને છે. જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.